ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજે ફરીને એકવાર નવા દિવસની ભેટ, તાજગી, તંદુરસ્તી અને આજે વહેલી સવારે ઈશ્વરના વચનોથી ટૂંકું મનન કરતા શરૂઆત કરીએ. હું આળસુના ખેતર પાસે થઈને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાળી પાસે થઈને જતો હતો. નીતિવચનોનું પુસ્તક, તેનો 24મો અધ્યાય અને તેની 30મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ગઈકાલના વચનમાં ઉદ્યોગી માણસને જોવાની અને તેના પરિણામની વાત હતી, જ્યારે આજે વચનમાં આળસુ માણસ ને તેના કાર્યક્ષેત્ર એટલે ખેતરને તથા તેની આળસનું જે પરિણામ છે એ જોવાની વાત કરવામાં આવી છે. ગીતકર્તા કહે છે કે હું આળસુના ખેતર પાસે થઈને તથા મૂઢ માણસની દ્રાક્ષાવાળી પાસે થઈને જતો હતો. આળસ અને આળસુ વિશે આપ સર્વ ભલીભાંતિ જાણતા જ હશો, પણ કદાચ આ બીજો જે શબ્દ છે વચનમાં એ મૂઢ વિશે ઓછું જાણતા હો તો પહેલાં એનો અર્થ આપણે જાણી લઈએ, સમજી લઈએ. તો મૂઢ એટલે એના બહુ બધા અર્થ આપવામાં આવ્યા છે. એમાંના કેટલાક મહત્ત્વના: અક્કલહીન, અજ્ઞાની, અણસમજુ, અંધ, અબૂઝ, અબૂધ, અલ્પબુદ્ધિ, અવિધ, કમઅક્કલ, ગમાર, ઠોઠ, ડફોડ, નાદાન, પામર, બુદ્ધિહીન, બેવકૂફ, બેસમજ, મંદમતી, મૂઢમતી, મૂઢ બુદ્ધિ, મૂરખ અથવા તો મૂર્ખ વગેરે ઘણા બધા એના અર્થ થાય છે, જે તમામ મોટાભાગે આળસુને જ લાગુ પડે છે. હવે જોઈએ કે આળસુના ખેતરને જોનારને શું દેખાયું. કલમ 31 મુજબ પહેલી વાત, તેમાં બધે ઝાંખરા ઉગી નીકળ્યા હતા. બીજી વાત, તેની સપાટી ગોખરુઓથી ઢંકાઈ ગયેલી હતી. ગોખરું એ એક પ્રકારની વનસ્પતિ છે, ઘાસ છે, એ કાંટાળું ઘાસ છે, જે જ્યાં કશું જ કરવામાં નથી આવતું ત્યાં આ વનસ્પતિ ઓટોમેટિક થઈ જતી હોય છે, એને ગોખરો કહેવામાં આવે છે. ત્રીજી વાત છે, તેની પથ્થરની ભીંત તૂટી પડેલી છે. પથ્થરની ભીંત એટલે ખેતરમાં કંઈક જનાવર ના આવે તે માટે, અથવા તો ખેતરનું ધોવાણ ન થાય એ માટે વગેરે બાબતે જે સુરક્ષા દિવાલ હોય છે એની વાત કરવામાં આવી છે કે એ તૂટી પડેલી હતી. 3 બાબતો ત્યાં એને જોવા મળે છે. આ આળસનું પરિણામ છે, કારણ કે ત્યાં કામ નથી. આળસુ જાય તો જોઈએ અને ફરે તો ખબર પડે કે ક્યાં શું કરવાનું છે. આળસને કારણે એ જતો નથી અને પરિણામે ખેતરની ઉપરોક્ત હાલત છે. અહીં આત્મિક અર્થ પણ સમાયેલો છે, પણ એ અત્યારે સમયના અભાવે હું વર્ણન કરી શકતો નથી. આપ સમજવાના માટે પ્રયાસ કરજો. ખાલી એક વાત મૂકું છું કે અહીંયા આત્મિક અર્થ પણ સમાયેલો છે. કદાચ પ્રભુ કૃપા આપશે તો નજીકના દિવસોમાં આપણે એ જોવાના માટે પ્રયાસ કરીશું. ખાલી જોઈને જતા રહેવાથી કામ પતી જતું નથી. 32મી કલમ જોશો તો 32મી કલમમાં જોનાર 3 બાબત કરે છે. જુઓ, પહેલી બાબત, જોનારે સારી પેઠે વિચાર કર્યો. બીજી બાબત, જોનાર સમજ્યો, હકારાત્મક વલણ સાથે એ સમજ્યો. અને ત્રીજી બાબત, જોનારને શિખામણ મળી. શીખવાનું અને શિખામણ અનેક રીતે માણસને મળે છે, પણ એને સ્વીકારી અપનાવવું પણ જરૂરી છે, જે આપણે કરતા નથી. જોનારનો વિચાર, સમજણ અને શિખામણ તેને સીધા ફરીથી નીતિવચનોનું જ પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 10મી ને 11મી કલમ, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે,
એમાં લઈ જાય છે. એ વિચારે છે ને સમજે છે અને શીખે છે કે આ બધું આળસનું નિષ્ક્રિય હોવાનું ફળ અથવા તો પરિણામ છે. એને એ વચનો યાદ આવે છે અને એ તેમને અહીં ફરી ટાંકતા તે લખે છે અથવા તો જણાવે છે કે હજી થોડીક નિંદ્રા, થોડીક ઊંઘ લેવા દો, થોડીક વાર હાથ વાળીને સૂવા દો. 6 અધ્યાયની 10મી કલમમાં ટૂંટિયું વાળીને સૂવાની વાત છે. એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે તથા તારી કંગાલ અવસ્થા હથિયારબંધ માણસની પેઠે ચઢી આવશે. આ જ અધ્યાયની 33મી અને 34મી કલમ, જે 6 અધ્યાયની 10મી અને 11મી કલમ ને ફરીથી અહીંયા ટાંકવામાં આવી છે. આમ એ જ કલમોને નહિવત ફેરફાર સાથે ફરી ટાંકવામાં આવી છે, જે બતાવે છે કે આળસનું કેટલું અને કેવું ગંભીર પરિણામ આવી શકે છે. અને એટલે જોવું, વિચારવું, સમજવું, શીખવું પણ જરૂરી છે ને પ્રભુ પિતા પરમેશ્વર રોજબરોજ, ક્ષણે ક્ષણ, પળે પળ વિવિધ રીતે આપણ સર્વને આ બધું અને તેનું પરિણામ બતાવે છે, કિંતુ આપણે એ સંદર્ભે વિચારતા નથી, સમજતા નથી અને શીખતા તો હરગીઝ નથી. વધુ આવતીકાલે જોવાના માટે પ્રયાસ કરીશું. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, ઉદ્યોગી અને આળસુ બંનેનું કામ અને તેનું પરિણામ અમને તમે વિવિધ રીતે બતાવો છો, જણાવો છો, અમારી આગળ મૂકો છો. તેને તમારી દ્રષ્ટિથી જોવા, વિચારવા, સમજવા અને તેમાંથી કંઈક સારું શીખવા સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.